અમરેલી જિલ્લાએ ગૌવંશ સંવર્ધનના ક્ષેત્રે ફરી એક વખત સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. સાવરકુંડલા નજીક આવેલા એક ગૌશાળામાં એવી દુર્લભ ટ્વિન્સ ગીર ગાયો જોવા મળી છે, જે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં અતિ ઓછી જોવા મળે છે. આ અનોખી સિદ્ધિ પાછળ છે પ્રદીપ પરમાર, જેમણે વર્ષોની મહેનત, વૈજ્ઞાનિક સમજ અને ગીર ગાય પ્રત્યેના અતૂટ પ્રેમથી આ અસાધારણ પરિણામ હાંસલ કર્યું છે. નમસ્તે અભિષેકભાઈ, મારું નામ પ્રદીપભાઈ પરસોત્તમભાઈ પરમાર છે એન્ડ ગુજરાતની અંદર જિલ્લો અમરેલી, લાઠી તાલુકાની અંદર દામનગર ગામમાં પ્રદીપ ગીર ગૌશાળા નામની હું પોતે ખાનગી ગૌશાળા ચલાવું છું ગીર ગાયોની. અને ઘણા સમયથી મતલબ 40-45 વર્ષથી અમે લોકો ગીર ગાયનું પાલન કરીએ છીએ. અને મારે ત્યાં પહેલાં પણ કોહિનૂર બુલ છે, અર્જુન બુલ છે, તે મારે ત્યાં હોમબ્રીડ થયેલા છે. ગીર જાતિની ગાયમાં ટ્વિન્સ જોડિયા વાછરડા વાછરડી જન્મવાનો દર અત્યંત ઓછો હોય છે. પશુપાલન અને પ્રજનન વિજ્ઞાન અનુસાર ગીર જેવી દેશી અને શુદ્ધ જાતિમાં ટ્વિન્સ પ્રજનન દુર્લભ ગણાય છે, કારણ કે તેમાં કુદરતી રીતે એક જ વાછરડો જન્મવાની સંભાવના વધુ રહે છે. આવા સંજોગોમાં ટ્વિન્સ ગીર ગાયનું અસ્તિત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અત્યંત મૂલ્યવાન માનવામાં આવે છે. એન્ડ અત્યારે હાલમાં મારી પાસે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય તેવી બે ગાયો ટ્વિન્સ જુડવા, કંઈક એન્ટિક કલરમાં, એન્ટિક પ્યોરિટીમાં અને કંઈક અલગ જ વસ્તુ અત્યારે હાલમાં મારી પાસે જે ગીર નસલની અંદર ટોપમાંથી ટોપ બ્રીડ કહેવામાં આવે છે, બહુ સારી નસલ, બહુ સારી બ્રીડ કહેવામાં આવે છે, તે બે ગાયો મારી પાસે હાલમાં છે અત્યારે. અને બીજા વેતરમાં પ્રેગ્નેન્ટમાં છે અત્યારે, અને આવનારા 15-20 દિવસની અંદર બચ્ચું આપશે. તો બહુ સારી બ્લડ લાઇનની, અને હું પણ જ્યાંથી પરચેસ કરીને લાવ્યો છું ત્યાંથી બહુ સારી જગ્યાએથી, બહુ સારી બ્રીડિંગ સેન્ટરની અંદરથી હું પરચેસ કરીને લાવ્યો છું. પ્રદીપ પરમાર છેલ્લા લગભગ 45 વર્ષથી ગીર ગાયનું સંવર્ધન કરી રહ્યા છે. ગ્રેજ્યુએટ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે પરિવારની પરંપરાગત પશુપાલન પ્રવૃત્તિને આધુનિક દ્રષ્ટિકોણ સાથે આગળ વધારી છે. તેઓ કહે છે કે આ ટ્વિન્સ ગાયો એક જ માતાથી જન્મેલી છે અને હાલમાં બંને બીજા લેક્ટેશનમાં પ્રવેશ કરી ચૂકી છે. અને હું એટલી ગેરંટી સાથે કહી શકું કે ગુજરાત નહીં, બટ ઇન્ડિયાની અંદર તમને આવી પેર, આવી જોડી, ટ્વિન્સની જોડી ક્યાંય જોવા મળશે નહીં. કેમ કે સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે પહેલી તો એ ટ્વિન છે, બીજી વસ્તુ કે એનો કલર જો છે એ રેર ઓફ ધ રેર કલર છે. આવો કલર તમને એન્ટિક કલર બહુ ઓછો જોવા મળશે, બહુ. લાલ છે, કાબરી છે, લીલડી છે, પછી સોન કપિલા છે, બ્લેક છે, વ્હાઇટ છે, એ તો તમને ઘણી બધી જગ્યાએ જનરલી જોવા મળતી હોય. પણ બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન પ્લસ પેર, અને એનાથી પણ વધારે મહત્વની વાત કે ટ્વિન્સ બંને જે ગાયો છે, બંને બીજું વેતર છે, બંને ગાભણ છે, બહુ સારા ખૂટથી ગાભણ છે. અને ફાધર સાઈડથી, એના ફાધરની જો વાત કરીએ તો બ્રાઝિલનો એનો ફાધર છે, એન્ડ મધર સાઈડથી વાત કરીએ તો ઇન્ડિયાની છે. આ બાબત પોતે જ પ્રજનન ક્ષમતાનો મહત્વપૂર્ણ સંકેત ગણાય છે. આ ટ્વિન્સ ગાયોની સૌથી મોટી ખાસિયત તેમનો રંગ અને શરીર રચના છે. સામાન્ય રીતે ગીર ગાય લાલાશ ભૂરા અથવા તાંબાઈ રંગની હોય છે, જ્યારે આ બંને ગાયોમાં બ્લેક એન્ડ વ્હાઇટ કલર કોમ્બિનેશન સાથે એન્ટિક શેડ જોવા મળે છે. પશુપાલન નિષ્ણાંતો અનુસાર ગીર જાતિમાં આવો રંગ અતિ દુર્લભ છે. પ્રદીપભાઈ જણાવે છે કે આ અનોખા રંગ પાછળનું મુખ્ય કારણ છે જેનેટિક બ્રીડિંગ. આ ગાયોની માતા શુદ્ધ દેશી ગીર છે, જ્યારે પિતા બ્રાઝિલથી આયાત કરાયેલ ઉત્તમ ગુણવત્તાવાળો સિમેન ધરાવતો છે. આ આંતરરાષ્ટ્રીય જીનેટિક સંયોજનના કારણે માત્ર રંગમાં જ નહીં, પરંતુ શરીર બંધારણ, આરોગ્ય અને દૂધ ક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળે છે. તો પેલા વેતરની અંદર એનું દૂધ કેપેસિટી પણ બહુ સારી રહી છે. 9-9, 10-10 લીટર એક ટાઈમનું આ બંને ગાયોએ પેલા વેતરમાં દૂધ આપેલું છે. અને આ વેતરની અંદર બહુ સારા ખૂટથી એનું દૂધ, એની બ્રીડ, એનો જે કલર પેટર્ન છે, એ બધાને ધ્યાનમાં રાખીને બહુ સારા ખૂટથી ગાભણી કરવામાં આવી છે, પ્રેગ્નેન્ટ કરવામાં આવી છે. અને બહુ એટલે બહુ વ્યવસ્થિત એની પરવરિશ પણ કરવામાં આવી છે. અને થોડા સમય પહેલા અમુક સ્ટેટની અંદર, અમુક રાજ્યની અંદર અમુક કસ્ટમરોએ એની 10-10, 11-11 લાખ રૂપિયાની ડિમાન્ડ પણ કરેલી છે, પણ આપણે હાલમાં વેચવાની ગણતરી નથી. કેમ કે અમે જે ખૂટથી એને પ્રેગ્નેન્ટ કરાવેલી છે એનું રિઝલ્ટ પણ જોવા માંગીએ છીએ, અને એની મિલ્ક કેપેસિટી, એની મિલ્ક ક્વોન્ટિટી, ક્વોલિટી બધું જોવા માંગીએ છીએ. એટલે હાલમાં એને વેચવા માટેનો કોઈ વિચાર નથી. હાલમાં આ બંને ગાયો વેટર વિહન એટલે કે ગર્ભધારણ પછીનું તબક્કું છે.
અને એક ટાઈમમાં સરેરાશ 9 લીટર જેટલું દૂધ આપે છે. પશુપાલકો માટે આ આંકડો ખૂબ જ મહત્વનો છે, કારણ કે દેશી ગાયોમાં દૂધની માત્રા સાથે A2 મિલ્ક વધુ અગત્યની ગણાય છે. આગામી 15 થી 20 દિવસમાં ફરી વિહન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જે તેમની પ્રજનન ક્ષમતા વધુ મજબૂત હોવાનું દર્શાવે છે. આ અનોખી ટ્વિન્સ ગીર ગાયોની ખ્યાતિ હવે રાજ્યની બહાર સુધી પહોંચી ગઈ છે. પ્રદીપ પરમારને અન્ય રાજ્યોમાંથી આ ગાયોના માટે ₹11 લાખ સુધીની ઓફર પણ મળી છે. જો કે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ આ ગાયોને વેચવાના નથી. આ ટ્વિન્સ ગીર ગાયો માત્ર એક દુર્લભ ઘટના નથી, પરંતુ ભારતીય ગૌવંશમાં રહેલી શક્તિ, વૈજ્ઞાનિક સંભાવનાઓ અને દેશી પશુપાલકોની સમજણનું જીવંત ઉદાહરણ છે. અમરેલી જેવા જિલ્લામાં આવું મોડેલ ઊભું થવું સમગ્ર ભારત માટે પ્રેરણારૂપ છે. પ્રદીપ પરમાર જેવા સમર્પિત પશુપાલકોના પ્રયાસોથી જ ગીર ગાય આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી રહી છે. આ ટ્વિન્સ ગીર ગાયો હવે માત્ર અમરેલીનું જ નહીં, પરંતુ ભારતીય ગૌવંશ સંવર્ધનનું ગૌરવચિહ્ન બની ચૂકી છે. હા, ગુજરાતની અંદર આ વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે. મેં તમને પહેલા પણ કીધું કે ગુજરાતનું છોડી દો, ઇન્ડિયાની અંદર, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમે રિસર્ચ કરી શકો છો. મોટી મોટી ગૌશાળાઓ, મોટી બ્રિડિંગ સેન્ટર, મોટા મોટા મંદિરોની અંદર આ ટ્વિન્સની પેર જે મારી પાસે હાલમાં છે, 28 નવેમ્બર 2025 આજની તારીખમાં મારી પાસે જે હાલમાં છે અવેલેબલ, એવી તમને ક્યાંય જોવા નહીં મળે, એ મારી ગેરંટી છે.